સવારના વરસમાં આ નાખું છે ને ઈ ખાસ કરીને મુહૂર્તના હાથિયા કરવા આ હાથે પૂર્યો તો. હા અરે તો બાપુની જીવ એમ કામ છે કાઈ એરો બધો બેઠો. હા હા અર્થને સિદ્ધ કર હે વાનંદ્ર જે મનુષ્ય બેન તો બેઠી અને પર ફૂટવાલો પસંદ આવી મે બેન ચડજે તો એને વાત થઈ જાય. કાલે છે બહાર તો રામાયણ વાંચતા હતા. હા સરપ્રાઈઝ છે તમારે બધા માટે. તો એ રવિવારે જોઈ લેજો. એની મૂડ હે મારે જેવડી. રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 પૂણા 9 જેવું થઈ ગયું છે. આજ જરાક વ્લોગે મોડો ચાલુ કર્યો. વાડીએ વહેલું મોડું જવાનું છે. વહેલું સોરી મોડું જવાનું છે ને આજ છે ને ટ્રેક્ટર લેતો જાઉં છે. કાલ કાંતું વાવેલું હતું ને એ બધું ભરી આવું છે. થોડુંક વાવલવાનું હોય એ વાવલી લેવું અને બાકી જે બધું ચોખ્ખું થઈ જાય એ બધું ભરી આવું છે. પછી હલર કમ્પ્લીટ છે. આમાં કંઈક નાખ્યું જો ચોખ્ખું થઈ જાય તો. અને હમણાં છે ને કાતરો એક દિવસ એનો તો વળી આજ પાછો છે ને નવેસરથી આવે જો આવ્યો. અને કાતરાનું મેં કહ્યું હતું ને એમાં કોમેન્ટ આવતા હતા કંઈક 225 દી ના કહેતા હતા, કંઈક 245 પણ 7.5 મહિને 7.5 મહિના એટલે 225 દીએ પાછો આ કાતરો આવે ને વરહે. પછી વરહે એના ઉપર એવું હોય આપણા માથે આવી ગયો હોય, આપણા છેટો રહી ગયો હોય, એ બધા એના ગણિત અલગ અલગ હોય. જે ગણિત કરતા હોય એને બધી ખબર હોય. બાકી 225 દી થાય ને તો પાછો આ ચોમાસામાં કાતરો આવે. હાલો હવે અમારે વાડીએ જવાનું છે ને એ બધું તૈયારી કરી. એક તો હે ને ત્રિકમ લઈ જાવ છે આપણે. 2 નાકા ઘણા પાણી પાતા હતા ને તેથી આમ હેઠાથી ઉપડી ગયા હતા. એટલે એને છે ને ખોદી હેઠા ચોખ્ખા કરી અને પછી છે ને ઇસ્ક્રૂ મારી દેવા હેઠા એટલે ઉપડે જ નહીં. એટલે એ બધું કરવાનું છે. ગુંદરી કાલ પાવી હતી પણ લાઇટ આવી જ નહીં બપોર પછી. એટલે ગુંદરી એમને રહી ગઈ. આજે બધું કાંધું ભરી આવું ને વાવું ઉલારા કાઢવાના છે. ગુંદરી પાવાનું બાકી કંઈક ચણામાં એકાદી વાટડી પાવાનો વિચાર છે. હુકાય છે એવું ઝીણું મોટું કામ કરવાનું છે. હાલો અમે કાયમની જેમ વાડીએ ઉગીએ એવા છે ને વાવલવાનું છે કાંધો. પણ વાવડો ધીરો ધીરો નીકળે છે. આજ બહુ કંઈ નીકળે એવું લાગતું નથી. કાતરો આવ્યો એટલે બાકી તે નક્કી ન મળે. પણ હું વાવલવા જેવો તો છે જ અટાણામાં. પણ છકીએ આવે છે કાયમની જેમ. ફરી આવે ફરી ધીરો પડી જાય. અટાણામાં હજી વાવલવું નથી. જે આગળ છે ને મોટર ચાલુ કરવી છે અને મોટર ચાલુ કરાવી દઉં ગુંદરીમાં. હા જ્યાં વેતા આવે ને એ વાર્તા કરી લઈએ અથવા હા ફોનમાં સાંભળી લઈએ. એને છે ને આગળ ગુંદરીમાં એક મોટર ચાલુ કરાવી દો. મારે ઓલા મેં નહોતું કહ્યું નાકા એક નાકો વાં નીકળેલ છે ટૂંકમાં હેઠું ઉપડી ગયું, એક અહીંયા ઉપડી ગયેલ છે. એટલે એ 2 ફિટ કરવાના છે. તે પછી આમ ચણામાં જરૂર નથી પણ અહીંયા જે ઓલો કડો છે ને એ ચણા આટલા સુકાય એટલે એ વાટડીમાં પાણીની જરૂર છે. એકાદ ઉલારો એમાં આવે ને બાકી આમણી ક્યાંય જરૂર નથી. હા કડો છે એટલે સુકાય જ જાય ને. મેં કહ્યું હા કીએ હું તારવું. મેં કીધું હજી છે ને 4 ને વાર છે. 4 નો ટાઈમ થાય ને ત્યાં તું પાણી વાર તો હું એકાદું નાખું ફિટ કરી લઉં. પછી તું ચા બનાવજે પછી વળી 2 થઈને કાંથે આવી. સવારના વરસમાં આ નાખું છે ને એ લગભગ 3જી વાર નીકળી ગયું છે. આજ ફેરે હવે છે ને જડબે હલાટ કરી દીધું. તમારા કોમેન્ટ આવતા હોય કે ભાઈ હેઠા સ્ક્રૂ મારી દો ને. હવે આજ ફેરે એને ખોદીને હેઠા સ્ક્રૂ મારી દીધા. થોડાક અઘરાત લાગી ગયા હાકડ પડે બીજું કંઈ વાંધો નહીં. એક આની કોમ મારી દીધો અહીંયા અને એક આની કોમ મારી દીધો. એક અહીં મારી દીધો. 2 સ્ક્રૂ મારી દીધા. હવે છે ને લગભગ હેઠુંથી ના ઉપડે માથેથી કદાચ ઉપડી જાય. આ છે ને સોઇલેશન મારા હોય પણ સોઇલેશન છે ને ભોગ મૂકી દઈએ ને જૂનું થઈ જાય એટલે નીકળી જાય. પછી આજ પહેલે હેઠા સ્ક્રૂ મારી દીધા. અહીંથી નીકળી જાય ને તો વાંધો ના આવે. એટલું ઊંડું ના હોય આપણે પરબારું ફિટ કરી શકીએ. આતા પછી આપણે જઈ માંડવીમાં પાણી હાલતા હોય ભેડા ભેડી હોય તો હેઠુંથી નીકળી જાય. પછી જે હેરાન થાય ને એટલે એક નાકું કમ્પ્લેન કરી લીધો. હજી આવું નવું છે ને બીજું કંઈ માથે એ થોડીક છીછરી છે. અહીંયા વધારે ઊંડી છે. અહીંયા હે 3 ફૂટ જેવી ઊંમણી. પછી નાલી ઓછી થઈ હતી ત્યાં છે ને થોડીક છીછરી છે. પણ તો એટલું નાકું આપણે ફિટ કરવું હોય સ્ક્રૂ મારવો એટલે અઘરું લાગે. હવે આ 1 ફિટ થઈ ગયું છે. આને બુરી અને હવે બોલું કરવું થાય.
એમાં સ્ક્રૂ માર દેવાય એ હે ને હેઠુંથી જ ઉપડી ગયું હે હે ને બપોર થઈ ગયા હે પણ કામ એવું ડોવાઈ ગયું હે ને ગુંદરીમાં લાઈટ મોરથી ધીમ હતી અને હવે તો હાવ વહી ગઈ છે આવ જાવ કરે તે કાંધું નથી ઓલાતું ન પવન અસલ કાંધા જેવો અને આ હજી તો જો એનું કામ ચાલુ છે નાકાનું હજી તો એક બાકી છે ને બીજું નાકા કમ્પ્લીટ કરી લેજો હવે શું થાય હેઠુંથી તો નહીં ઉપડી સ્ક્રૂ મારે એટલે અહીંથી ઉપર ઈ તો હલવું પડે હા માથે રીતે હલવું પડે હવે હું જાઉં કાંધું વાવલવા ઓલો હું તારવવા અને તમે છે ને લાઈટ આવે ને તો મને બરફ જોજી ધ્યાન રાખ્યું અરે હવે અહીં જ જાવું બોલે તો પણ અહીંયા ધ્યાન રાખીને બે હું તો કેમ ભાવ ઈ તો ખબર પડી જાય નકર દી કોઈ બંધ કરી દો રૂંઢે ચાલુ કરી બસ હા બંધ કરી દે પાછી રૂંઢે ચાલુ કરી મેં આંગળી આ કઈ પી નહીં દે તને બપોર તો થઈ ગયા અને આ નાખે ત્યાં અમારું લોહી પીધું મેં અવારનવારમાં અહીંથી બાહુથી લાઈન હે ની આટલું લોહી પીધું હજી ફેરે આમાં હે ને કે માથે લગભગ દબાઈ ગઈ ટૂંકમાં પેચાઈ ગઈ છે અને આ છે ને આની ટોપી હોય છે ને મને જ નહીં આગલા વિડીયો કદાચ જોયો હે ને તો મને તોડતો ઓલી છે ને જાડી પડે જાડી છે અને ખંજવાય ને એ છે ને ઓલી ઊન એવી છે ને તી ખૂચે કોઈ દી પહેરતા ના હોય ને એને ખંજવાર આવે હં. એક નાકું છે ને અહીંયા નીકળી ગયું તું આ હેઠુંથી ઉપડી ગયું જો આ તો લાઈન ઊંડી છે બહુ હે ફૂટ એક હે જો ફૂટ માથે હે થોડી ઘણી હા ચીપરા હે હેઠા જો ઓલા હે ને નાલીમાં બધા પાણા જ નીકળે એવો પાણો જ થાય ધૂળ બૂળ તો કંઈ થાય નહીં માછલી ધૂળ હોય ને પા એ જ સાચું આને છે ને ફિટ કરી આમ પછી બે વાર સ્ક્રૂ મારી દે એટલે કમ્પ્લીટ હાલો આને છે ને કરી દીધું જડબે હલાટ હલતું નથી જો એક આની કોમ માર્યો અને એક આની કોમ માર્યો બે વાર સ્ક્રૂ મારી દીધા હવે કદાચ ના કટકો તૂટી જાય ને તો નીકળી જાય બાકી મોટરની દાબથી નહીં એવું પડે કટકો કદાચ અહીંથી ચીર થઈ જાય ને તો ઉપાડી લે ઊંધાના 5 વાગ્યા હે અને અમારે કાંધાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હે ભરવાનું હતું એ બધું ભરી લીધું અહીંયા વીણવાનું હતું એ બધું કમ્પ્લીટ વીણી લીધું હવે હાથીઓ પોટલાય તો હવે હાથે ઉલ્લે એટલે કમ્પ્લીટ ઘડીક વાર બે મોટરું આવી ગયું બે ચણા થોડીક પાટું પાયું ગુંદરીની પાટું થોડીક રહી ગયું હે બધું આડાવરું આજ કામ હાલતું હતું કાંધાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે છે ને હાથીઓ પૂરવાનું બાકી છે આની કઈ કથા કે કઈ કહાની કે નથી અમારે છે ને પરંપરા છે હા અમારે કામ થઈ જાય ને તો પહેલેથી છે ને શરૂઆત થાય ને તેથી હાથીઓ પૂરીને ચાલુ કરી અને પૂરું થાય ને તેથી માંડવી હા વાવણે જાય તઈ હાથીઓ પૂરી અને પછી છેલ્લે કામ પૂરું થાય તઈ કહાની શું છે એ અમને ખબર નથી પણ અમારી પરંપરા છે અમે જાળવી રાખી છે ખેતી કરતા હોય ને તો બધી પરંપરા જાળવી રાખતા એમાં ખાસ કરીને મુહૂર્તના હાથિયા વાવણા કરી હા આની તો હજી કદાચ ઘણા માણસ નહીં પૂરતા હોય પણ વાવણા કરવા જાય ને મુહૂર્ત કરે ને એ તો અને ગૂગલ લખાય ગૂગલ લખવાનું હવે આજ બે વાડીનું કામ સંપૂર્ણ થઈ ગયું ભગવાનને કઈ પરવા આવું ના વરસ દેજો હાથી ચડીએ તો એમ છે પરવા હાથી પૂર્યો તો હા ટાઈમ જતા વાર લાગે ગઈ કઈ વાર ન લાગ્યો બાપુ જો આપણી તૈયારી કરીને જાય છે હા અલી તો બાપુની જીવ એમ મન્નતનો ફોન છે હાલો હા બોલો હા મન્નત કહેતા હતા હું કા એને કઈ કામ છે કાઈ તો ભલે કૃષ્ણ ભલે ભલે હા હા એ તો કયું છે ભલે ભલે મન્નતનો જો આગળ ફોન આવ્યો તો બધા વાત કરી બેન તો રમવા વહી ગઈ હતી મોકે આવી ગઈ એમાં વાત થઈ ગઈ અને બાકી જો તાપણી હાલે છે ટાઢ હે ઠાવકી તાપણી કરીને દાયરો બધો બેઠો હા હા ચા પીવો હું બીજું ટાઢ પડતી હતી ચા બહુ ભરે ચા પીવો હે
આવીને જો ભેંસ દોઈ લીધી ને હવે ચાચા દૂધનું ચા પીવું. હાડા જો હે ને વ્યારા કરી લીધા અને આપણે હે ને રમણ જો અહીંયા બોલાય વચાઈ જાય બધા રમણ હવે બાપુ અહીંયા બેઠા ને બાકી બધા જો અહીં બેઠા. આ છે ને લાંબી હતી 10 પાનાની હતી એમાં થોડુંક લેવાય છે. હવે એક પાના રહ્યા છે. મેઘો માળો ની પેઠે રચના કરતી તે રાક્ષસી હનુમાન સામે ધસી આવી પોતાનું આખું શરીર સમાઈ જાય એવું તે રાક્ષસીનું મોટું મુખ તથા તેના આખા દેહના મર્મ સથળો જોઈને અર્થને સિદ્ધ કર હે વાનંદ્ર જે મનુષ્ય પુરુષ વિશે તારા જેવું ધૈર્ય દીર્ઘ દૃષ્ટિ બુદ્ધિ તથા દેશ કાળને અનુસરી કર્મ કરવાની શક્તિ એ 4 સદગુણો હોય છે તે જ પુરુષ કોઈ પણ કાર્યમાં પરાજય પામતો નથી. સર્વે ભૂત પ્રાણીઓ ઉત્તમ સન્માનને પ્રાપ્ત થયેલો તથા તેઓના આશીર્વાદ પામેલા કપિવર હનુમાન ગરુડની પેટે આકાશ માર્ગે ઉડતો હતો. આજે અમારે છે ને મનનભાઈનો ફોન આવ્યો હતો અને મોકે બધા છે ને ભેગા થઈ ગયા બધાને વાત થઈ ગઈ. ભેગા થઈ ગયા પણ એમાં એવું થયું હું ભેન દવા બેઠી અને બરાબર પસંદ આવી મેં ભેન ચડજે તો એને વાત થઈ જાય. હા એ બે દો બેઠી હતી ફોન આવ્યો બેને રમવા ગઈ હતી ને કરતા વાડી કહું તો મારે એકને વાત થાય બાકી બધાને તો કંઈક વાત થાય ભેરો મોકે થઈ પણ જાય. ભાઈનો ફોન છે ને બપોર કરીને જ વધારે આવે. એ આજ તો થોડોક મોડો આવ્યો મને કરાવે 4 વાગે ની માં આવે. આજ તો હાવ દિયાસમાં આવ્યો હતો એટલે મેળ આવી ગયો બધાની વાત થઈ ગઈ. રેકોર્ડિંગ કરી લો ને હાઈબ્રાઇજ રાખો હાઈબ્રાઇજ રાખો એને કઈક વસ્તુ જોતી હોય તો એ છે ને ક્યાંથી વાત શરૂ કરે ખબર એમ કે માં એટલે એ મને એવું હાલું લાગે એમ થાય કે એમ કે માં મારે ઓલું જોઈએ કે ઓલું જોઈએ એમ કે મોરથી કે માં ઓલું લેતા આવજો આ જો હે કે ઓલું જો હે કે ઘણું વસ્તુ કહેતો તો લઈ જવાની એ બધી શિયાળામાં ટૂંકમાં લઈ જવાનું હોય. ગયો તે ધૂહો જાડો નથી આછો આછો થઈ ગયો તો જાડો ધૂહો હવે ઠંડી વધી વટાણે જો ફૂલ બિચારા ટાઈટ પડતી હોય હજી ન્યા જ છે એમ થાય વટાણે પુગાડી આવું તો મળવા જવાનું હજી ઘણી વાર છે પણ સમય નિહળશે આ રવિવાર ને ઓલા રવિવાર પછી હે ને આંગળી એમ થઈ હજી એટલે હજી વાર છે અને પછી ઢુકડો આપીને તેમ થાય મળીને તો આવતું રહેવાનું થાય મળીને તો આવતું રહેવાનું થાય. ઓય લાગે માને વધારે થાય જરાક અમારે બધે કરતા. કાલે જેમ ભાઈ તો રામાયણ વાંચતા હતા હા કાલ બધા ભેરા બેઠા હતા. ભૂલી જ નહીં અમારે છે ને આજ બધું માંડવીનું કામ કમ્પ્લીટ થયું. કાંધું બધું ઘેર આવી ગયું ભાઈ યારું કામ ચાલુ રહે પણ માંડવીનું કામ નેટ પાછો ચાલુ થઈ જ ગયો હે. હા ઈ તો ચાલુ જ રહે. વિવાહે છે ને એવું મન લાગી ગયું હે એવું સાંભળ્યું હે પણ જાય વેત આવે કે ના આવે હજી હાથમ કરીને વિવાહ નથી કર્યો. આટો દેવા જાવ આટો દેવા તો હું દિનો દી જોઈ જાય તો નામ ઈ આટો જ કહેવાય ને. રવિવારે સ્કૂટી લઈને જાય. રવિવારે ઈ મેળ છે. રવિવારે એક મહેમાન આવવાના હે. કોણ? હા આવવાનું છે જો ટાઈમ મળશે એમ કહેતા હતા. સરપ્રાઈઝ છે તમારા બધા માટે. તો એ રવિવારે જોઈ લેજો. જોઈ લેજો ગુનાહી એની આવીએ તો કેવું તમને તો તમે નહીં આવે તો કે હું ગુનાહવા નતો એ આગળી નહીં કઈ. રવિવારે છે ને આપણે મહેમાન આવવાના છે. મહેમાન છે વિદેશથી આવવાના છે અને આવીએ તો ચોક્કસ આપણે બ્લોગમાં તમને ખબર પડી જ જશે. લગભગ રવિવારનું કહેતા હતા કે હવે જેવો ટાઈમ લગભગ રવિવારે કે ટાઈમ મળી જાય તો આવ્યું અને આવીએ તો આપણે બ્લોગમાં ખબર પડી જ જાય. ખબર બેનને તો ટાઢે નથી પડતી હું અમને તો ફૂલ ટાઢ પડે છે. તમે તો જો જર્સી પહેરી ટોપી ઉઠી ટોપી ભાઈની હા મન્નતની ને એની મૂડ હે મારા જેવડી ભાઈ કેવું નામ કહેતા તપીલો તપીલો કહેતા. હાલો તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. આપણી પાસેના વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.